એટલે શેક નહીં ઘરમાં. હા આવી. લાય પાણી પા. આ એવી તરસ લાગી છે મારો ગળાનો કાકડો તરડાઈ ગયો છે. લાય કેટલીક વાર તને મારા પાણીનું કહેવું. અને તું પણ માગી જતા હાજર થઈ જા અહીંયા. હાજર થાવું પડે ને. 4 વાર કીધું તો પાણી લઈને આવતી નથી. નકરા ઓર્ડર જ થયા બેઠા. ગળું હુકાઈ ગયું પાણી વગરનું. તો ઉભા થઈને પી લેવાનું પાણી આમ. તો તું શું કામની છો? પણ ભરું ને આવું એટલી તો વાર લાગે કે કઈ મશીન નથી આમ કઈ હાજર થઈ જાવ. હવે મારે જાત્રા કરવા જાવું છે. તમારે જાત્રા કરવા જાવ? જાત્રા કરવા જાવું છે. પણ હું અચાનક આવું ઉપડું તમને જાત્રાનું? અચાનક નહીં, હવે મને એમ થયું કે હવે હું જાત્રા કરવા જાઉં તો મારું ટેન્શન કઈક ઓછું થાય તારા. હવે તમને શું ટેન્શન છે? ટેન્શન જ હોય ને. ખાઈ પીને ક્યાંય નવરો ભાડ્યો ક્યાંય ગામતરું મને કરવા દીધું ક્યાંય. તમારે નથી જાવું. છોકરાને મોકલું છું. પણ જ્યાં હોય ને ભગા કરીને આવો. શું તમને મોકલે બાર ગામ? શું ભગા કર્યા? ક્યાંય ભાઈ જો કોઈ નહીં રે. જ્યાં હોય ને ભગા કરી આવો. હવે મારે જાત્રા કરવા જાવ. બીજી લબલબાટી મૂક શેડાળે નકરું બોલ જ કરે. જાત્રા કરવા ક્યાંય નહીં જવાય. કાઈ એમ નામ જ જવાતું જાત્રા કરવાની. જાત્રા કરવા જાવું છે. બધું જોવું પડે ઘરમાં. હવે તું છે ને મારી હાટું રાંધવાનું બનાય જા. હવે રાંધવાનું બનાવશું પણ કઈ સંભળાય છે? હા હું હાવ ધ્યાન બેરા થાવ છો. તું બેરી છો. હું તો બધું સાંભળું છું. હું કીધું મેં તમને? હું હજી છોકરાને લગ્ન થયા હજી એને માથે બધું નાખ દેવાની જવાબદારી. અને જાત્રા કરવા હાલી નીકળવું છે? મારે જાત્રા કરવા જાવું છે. જાત્રા કરવા નહીં જવાય. મારે નકરું વાડીએ કામ જ કઈ કરવું. એટલે હારું નહીં, શરીર હારું રે આપણું. હું હવે રોટલા બનાવું છું. રોટલા બનાય તૈયાર થાય તો મને કહેજે. અને જાત્રાનું નામ બામ લેતા નહીં હો. કઈ દઉં. જાવાનો જાત્રા કરવા જાવાનો થાય ઈ કરી દેજે. ઈ તો કોઈ હિસાબે મેળ જ નહીં આવે. મેળ ન આવે તો કાઈ નહીં. મારે જાવું છે જાત્રા આ કરવા. હું જો તમે કેમ જાવ જાત્રા કરવા જો તમે હવે. હવે અહીંથી ભાગી જ જાવું છે. બીજી વાત જ કરવી નથી. હમણાં ઘરે જ નથી આવવું. પછી કેટલોક બાપા માથે મોં છે, કેટલું હેત છે એ પછી મને ખબર પડે. હવે અહીંથી તો મારે વ્યૂ જવું છે. ઊભું જ રહેવું નથી ને અને આવવું નથી ઘરે. એ હાલો થઈ ગયું ખાવાનું. કેમ ગયા? લે હાલે હમણાં બેઠા તો એટલે માં કેવા ગયા? એ હાલો ખાવાનું થઈ ગયું. હા ધ્યાન બેરા એવા છે ને સાંભળેલી એક તો. એ ક્યાં ગયા કહું છું? ખાવાનું થઈ ગયું. હવે આનું શું કરવું મારે? હે ભગવાન, આ બધું ખાવાનું ઠરી જાય. હજી હમણાં બેઠા ને એટલી વારમાં ક્યાં ગુમ થઈ ગયા? એ વહુ બેટા, આ મારા હા કોઈ જવાબ નથી દેતા. ઘરમાં રાડું નાખીને ગળું હુકાઈ ગયું મારું. એ વહુ બેટા, એ ક્યાં છે? અમાર દીકરો ને બે આયા હોય તો. હાશ બાપા, બાપાએ તો આમ ગરમી ચડાવી દીધી છે મને. એ આવ્યા કે નહીં? એ બોલો બા. હું બોલું? અમે તો અહીંયા ફરવા ગયા હતા. હું ફરવા? તમે ફરવામાં પડ્યા છો ને અહીંયા હું બળતરા કરીને મરી ગઈ. અહીંયા અડધી થઈ ગઈ. હું થયું? આ બાબાને ક્યારનો તાર બાપાનો અવાજ મારું સાંભળતા નથી. કોણ જાણે ક્યાં વઈ ગયા? મને કે ખાવાનું બનાય. ખાવાનું બનાવીને આવી તો અવાજ મારીને ગળું બેહી ગયું કે દેખાતા નથી. જરીક ગોઈતમ આજુબાજુ ક્યાં ગયા છે? જા અંદર છેટી બેટી નીચે ને થંતાણા ને ક્યાંય નથી બાપા. બધે જોઈ દો હોય. ભાઈ નો હોય અહીંયા આવે. તમે ગામમાં જોયો જા. એક ચોરે ક્યાંક બેઠા નથી ને ક્યાંય? ત્યાં જોતો હું. હા જોતો હોય ક્યાં ગયા છે. જા જોતો હું. હા જોયો કે વિયા નથી ગયા ને? બાપો ક્યાંય જાય ને હવે. પણ હવે ક્યારની અવાજ મારું છું. નથી સાંભળતા. આટલામાં હોય તો જવાબ દે મને. હું પાડું હાથ. હા પાડ હાથ. એ બાપો હવે અહીંથી રાયડું નાખમાં તું. કેમ? એક તો મને ચિંતા થાય છે ને અહીંથી રાયડું નાખમાં તું જા. ચોરે જઈને જોયે ગયા એને કલાક થઈ. હવે જા. આમ તો અહીંથી રેડું નાખું ના અહીંયા અવાજ સંભળાતો નથી એવું લાગે છે એટલે મારે ત્યાં જ જવું પડશે. આ જા તું જોયા. તો હું આટો મારતો આવું છું. હા, આટો બાપુ હોય મારી તો જા. ત્યાં તો આવું છું. હા જા. હારું હાલો હું જાઉં. જરીક જલ્દી આવજે. મને ચિંતા થાય છે. એ હા. બાપુ કેમ કે આવી છે? કોને ખબર? હવારના મારી યાર 1 કલાક લપ કરી. બોલ વહુ બેટા હું કરવું મારે? શેમાંથી વળી તમે બે લપ કરતા હતા? તો બસ કાંઈક ને કાંઈક વાતમાં એવી મારી યાર માથાકૂટ કરે છે ને હાવ આમ વાહે પડી ગયા. સાવ મગજ કોણ જાણે એવો થઈ ગયો છે એનો. મન કે મારે જાત્રા કરવા જાવું છે. મેં હજી ઘરમાં વહુ હાઈલાવે છે. હવે એની માથે આવતા જ બધી જવાબદારી થોડી નાખી દેવાય છે. કારણ કે મારે જાત્રા કરવા જાવું છે. લે હવે આને કોણ સમજાવે આને? તો જવા દેવાય ને, એમાં શું વાંધો?
પણ ભાઈ ઘરમાં કાંઈ જોવું પડે કે નહીં? હું એકલી હું કરું ઘરમાં? અત્યાર સુધી મેં એકલી કોઈ દી હલાવ્યું નથી. એ હોય તો મને ફેર પડે ને. એમની આ ગયા ક્યાં છે? મને તો બહુ ચિંતા થાય છે. ખોટી ઉપાધિ તમે કરો ને એટલે થોડું બા હા બોલ બોલ દીકરા, બોલ. ગોતી ગોતીને થાક્યો પણ બાપુ કઈ મળ્યા નહીં મને. ન મળ્યા ક્યાંય? હા અરે તો ક્યાં ગયા છે? ઈ ક્યાંય ગયા હોય આપણને થોડી ખબર હોય. તમે કંઈક ડખો કર્યો હોય. અરે હું ડકો કરું એની યાર. મેં ને ખાલી એમ કીધું જાત્રા કરવા નથી જાવું. હું તો ગોતી ગોતીને થાકી ગયો. હા સડી ગયો અહીંયા આવ્યો ને તો હા. તો હવે આપણે ક્યાં ગોતશું હે દીકરા? હવે બાપુને ગોતવા તો જવું જ પડશે ને. રેડા મુકાય નહીં કાંઈ આપણે. એમની આ ગામમાં વાતું કરશે કે બાપા ક્યાં ઘરમાં જ ભાગી ગયા, મારે શું કરવું? તમે રાંધવાનું કમ્પ્લીટ કર્યું છે ને બધું? રાંધવાનું ક્યારનું તૈયાર રાખ્યું છે મેં. હા તો આને ખવડાવો તો હું ગયો કાંટો મારતો આવું. થોડું શું છે ભૂખ વધે ને એમ પાછો આવું છું દોડી. હા તો જા. હો હા 2 રોટલી વધારે કરી નાખજો. હા જા. તો એમાં ક્યાં ક્યાં જવા પણ છે? ખબર તો છે આપણને, કઈ તો ગયા છે પણ ગયા છે જતરાઈ ગયા છે તો બી છે અફોડા. ઈ જ્યાં ગયા હોય પણ બેટા ગોતવા તો પડે ને. કઈ આવી રીતના થોડું રેઢા મૂક દેવાય. આપણે કોઈ ગામમાં વાતું કરે કે બાબા ભાગી ગયા. એમાં ખોટી ઉપાધિ ન કરવાની. હેલો ઉપાધિ થાય ને હવે તો મને ખાવાનું ય ગળે નહીં ઉતરે. હાલો આ તો તમાર ન ખવાય કઈ નહીં, મને તો લાગી ભૂખ, હું તો ખાઈ લઈશ. હાલો તો તમે ખાઈ લ્યો. હાલો એ ઓ બેટા, એ બાર આવો તો બે. હેલો એ બોલો બોલો બા. એ કહું છું આ 3 દી થયા, કઈ ખબર છે તાર બાપુનો કઈ અતો પતો છે? 3 દી થયા. બાપુને હું રોજ રાતે ગોતવા જતો, બપોરે જતો પણ કઈ હતો પતો છે જ નહીં. તો હવે હું કરશું? આપણે ક્યાં જાવું ગોતવા એને? તમે છે ને બાજા છો તેવું મને એવું લાગે છે. હવે ભાઈ અત્યારે એક તો મને ઉપાધિ છે, એમાં તું ડબલ મને ઉપાધિ કરાવસ. પણ હળવું બોલો હળવું. હું હળું બોલે તું તો તો હાવ પેલા વિચાર્યું હોત તો બાપુ હારે બાજીને બેઠા છો તો હું કાંઈ બાંધી નથી એની હારે. ટીમ નામ વી ગયા. ઈ એને ભાઈ ઘૂરી ચડે એટલે ભાગે. ઈને કેવી ગુરી સડે ઈ તો અમને ખબર છે. આ તો પછી હું હવે તું બોલ બોલ કરસ? હવે ગોતવા તો પડશે જ તે ને. હજી એક કાંટો મારતો હું. ના ના એવું કઈ નથી કરવું. મારી વાત સાંભળો, મારી ધ્યાનમાં હે ને જ્યોતિષ છે. જ્યોતિષ? હા તે જ્યોતિષ શું કરે? આપણે એની પાસે જોરાવા જઈ ને હા. તો ઈ કહે કે ક્યાં છે બાપા આપડા. હા ઈ વાત સાચી છે. બાપો મારો ની એમ કહે છે ક્યાં છે. હા ઈ સારું કહેવાય. ઠેક ઈને ખબર હોય. તું છાન મુના બેસ ને સાંભળ પેલા શાંતિથી. હા એને ખબર જ હોય. ઈ હે. જોવે કાક માળા ફેરવતા હોય ને એમ જ જોતા હોય. તો મને તો બહુ તો મને નથી ખબર. એમ તો માળા હું કાઢું હમણાં હું ફેરવા માંડું. આને પણ અત્યારે મજાક પૂછે છે આને. હવે એવું કાંઈ હોય નહીં. સાની મનીના આપણે ઈ કરતા ગોતવા જવાય, એવા જ્યોતિષ પાસે ન જવાય. ખોટા ખોટા પૈસા લઈ જાય છે. પણ એકવાર જવામાં તને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી. હાલો હાલો આ તો પછી એકવાર જાય તો ખબર તો પડે ક્યાં છે શું છે. હાલો હાલો હા, બસ. તો હાલો જાવું જ છે ને. હા ઈ હા જવાનું જ છે હવે. હું માનતો નથી આ વસ્તુમાં. એ તું ભલનો માન, માર જાવું છે. તો હાલો તારે હાલ. આ જ આવી. જય ગિરનારી, અલખ નિરંજન, અલખ નિરંજન. નમસ્તે બાપુ. નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. બોલો શું તમારે સંકટ છે? બાપુ એક બહુ મોટી સમસ્યા તમારી આગળ લઈને આવ્યા છે યાર બાપુ. બોલો શું સમસ્યા છે? આના બાપુ આજે 3 દિવસથી ઘરેથી નીકળી ગયા છે, કાંઈ હતો પતો નથી બાપુ. બહુ ચિંતા થાય છે. અમે હવે રસ્તો દેખાડો ને બહુ કાંઈ. બાજા બહુ બાજા. બધું જાણનારો છું. તમે જાણો છો બધું? હા, હા હા. બડબડ બડબડ. હું જાણો છો? તમારા બાપુ જુનાગઢના બસ સ્ટેન્ડની પાછળની શેરીમાં હેમખેમ છે. એટલે મારા બાપુ તમને આજ દેખાય છે? હા, તને મારા ઉપર વિશ્વાસ નથી? એટલે અહીંથી બાપુ દેખાય મારા? હા, હું ચમત્કારી છું. મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. કોના બાઇકમાં ક્યારે પંચર પડે એ પણ હું જાણું છું. તો હાલો ને બાપુ ગાડી કાઢ લો. હાલો ને મારે જુનાગઢ. તારી માટે આવા હું નવરો ન હોય. કેમ મારે બાપુ? કેટલા બધા ભક્તો અહીંયા આવે દર્શન કરવા માટે. હું મારો ધંધો મૂકીને અહીંયા ન આવી શકું. આ બાપુ હાલો ને હું ગાડી આને લઈ આવું. સમજાય દો ને કે ખોર ખાતો કરી દઈશ. એ તમે બોલો માં, તમને ખબર છે બાપુ કેવા છે? પણ આ તો ત્યાંથી કદાચ બાપુ બીજે હટકી ગયા હોય તો આ બાપુ હારે હોય થારું ને લોકેશન આપણે મેળવી લેવી. બાપુ તમે શાંત રહ્યો, શાંત રહ્યો. હાલો ને બાપુ હાલો ને. આને સમજાય દો. તું ચૂપ રહે ને. એટલે મારા બાપુ તમને દેખાય છે ને? હા બાપા મારું ને તમને દેખાય છે? હા ખાધું છે મારા બાપા કે નથી હા, ખાધું? ખાધું છે. કઈ કહે. હું ખાધું? હું થઈ પાણીપુરી ખાઈને અત્યારે બેઠા છે. બીડી પીધી છે અને હવે માવો સોરે છે. લે હાલે
બાપુ એ બધું આજ દેખાય તમને બીડી બધું પીવે? દેખાય. આ બાપુનું બહુ શું જ્ઞાન છે? તમે જાઓ નકર તમારા બાપુ વયા જશે. ક્યાં આવ્યા જશે? ઈ તમે હું કામ કરો નકર તમારા બાપુને બામની ડબ્બીમાં પેક કરી દઈશ. હા બાપુ તો બાપુ એવું ન કરતા હો બાપુ. અમે હા તો હું કહું એટલું કરો અને મને મારા ભાડાના પૈસા આપી દો અને અહીંથી જાઓ. પણ હારે હાલો તો કઈક ભાડાના પૈસા સમજી લઈશું આપણે. આને સમજાઈ દો. એલા તને તમે બંધ થાવ ને કે તમને હે ને બામની ડબ્બીમાં પૂરી દે. હું નો હમાવ બામની ડબ્બીમાં. હાલો હાલો ને શું છે હવે? પણ મારી દક્ષિણા. દક્ષિણા કઈ સમજી લઈશું હાલો. બાપુ ને બેઠા જઈશે ને. હા બેઠા હશે. મારી ઉપર શ્રદ્ધા રાખો જાઓ. જો પાકું જુનાગઢ હશે તો કાલે 1 રૂપિયા આવી જાય. વાંધો નહીં. બાકી નહીં આપો હો. હાલ હવે તું જલ્દી નતા ત્યાંથી તારા બાપુ વઈ જાય. લખ નિરંજન. લખ નિરંજન. જય ગિરનારી. જય ગિરનારી. એ જાપે તારી ઝૂંપડી ખાયા. એ જાપે તારી ઝૂંપડી આવતા જાતાનો નેડો રાખજે અરધણિયા ખાયા. હે તારે મારે ઠીક છે ખાયા. એ તારે મારે ઠીક છે ઠીકના ઠેકાણે વેલો આવજે અરધણિયા. ઠીકના ઠેકાણે વેલો આવજે અલા ભૂત નથી. આ ટીલો ફાફો છો. ભૂત નથી હું. ટીલો ફાફો છો. લે મને થોડાક દી નો ભાળ્યો એમાં ભૂત ભૂત મંડ્યા કરવા. પેલા છોકરા આને જોઈને ભાગ્યા લાગે છે. હા જો ને એટલે બાબા કયું ગામ? જે હોય એ ગામ. મને નથી ઓળખતા. તું જ્યોતિષ છો બાબા? હે જ્યોતિષ? તો શું કામ છે તારે? અમારે કામ છે. અમારે નહીં, અમારે ત્રણેયને કામ છે. શું કામ છે પણ કામનું કઈક નામ તો હોય કે નહીં? કહું ને જોઉં છે ને. આપણે પેલા બાપાને ગોતા જાવ હાલો ન્યા ઓલા બાપુ તારા ન્યાથી નીકળી જાય હવે. હાલ ને બધે લપ કરવા ઊભો રહી જાય. અમારે બાબા ઈ કામ છે. અમારે શું જોરાવવાનું છે ખબર છે? શું દોરાવાનું છે? અમારે મારા બાપુ રિયાની કઈક વીઆઈ ગયા છે. વ્યાઈ ગયા છે? હા તમારો બાપ વ્યો ગયો છે? હા એમ? હા. હું તમારો બાપ છું. હે? એટલે મને ન ઓળખ્યો? તમને ક્યાંથી ઓળખું? એટલે હું બોલતો ને તમારો બાપ છું. મને ન ઓળખ્યો? આ તો છે ને ભાઈબંધના ઘરે ગયો તો ઉતાવળી રમ્યો પછી ધૂળેટી એવો રમ્યો મને આખો રોળી નાખ્યો. ઓળખાય એવો નથી રહેવા દીધો. આ બહુ રોળ્યો લાગે છે. હા રખલો ને. એટલે હું રખલો જ તે. તો તું મારો દીકરો. આ મારા ઘરના. પણ હું આ ઘરવાળા હું આ તું આમ રહેતો આમ આ બધા હું આ વે કર્યા છે બધા આમ ઘરમાં ગોતી ગોતીને ગાંડા થયા વાગ્યા ગોતી કાંડી તે અડધી ના થઈ ગયા આમ આ બધા હું આ બધા વે પણ કર્યા હોળ બડાઈ મેં નકામી. આ ભૂત જેવું ડાચું હાલી કર્યું હું છે નીકળે છો. તું બોલ માં કે હમણાંનો વારો કાઢું ઘરે જઈને વારો હું કાઢતી તું. આમ શરમ નથી આવતી એમને મારા નકરું ખેતીમાં કામ કઈ કરવું. મેં તને જાત્રાને કીધું. જાત્રા મને કરવા જવા દીધો. આ લખણ છે જાત્રા કરવાના એવું કાંઈ ન હોય. આમાં શું વાંધો છે? આમાં શું ઘટે છે? આમ ગાંડાન જે મોલામ નીકળી પડ્યા છો આમાં હું મોઢે કર્યું છે આ બધું કા ઓલા ઉતારી બાવાનું લેનો કેમ છો. થયું? બાવો કેતો ને જુનાગઢ. ઓલો જ્યોતિષ એમ કેતો ને જુનાગઢ હતા. હવે તો મને થોડી ખબર છે ઈ તો કહેતો તો લ્યો ત્યાં મારા નામનું બધું જોવરાયું હતું. આ બે જોરાયું બાપુ. હું તો ન માનું. તમને ખબર છે ને? પણ એ જોનારો કેટલા રૂપિયા ટોસી ગયો હશે. નથી આપ્યા. હું વળી કાંઈ નો આપું. નથી આપ્યું ને? કાંઈ તારી રૂપિયો વાત સાચી છે હો, અમે તો ખોટા અંધશ્રદ્ધામાં ઘડીકમાં તમને જુનાગઢ પોગાડી દીધા. એ હારું કર્યું ન ગયા. ના કણા ના તમને થોડો હું મળું હા. ક્યાંય ન મળું. હવે માલતી ના રહો ઘર ભેગી ના થવા હાલતી નો કેમાં ન કરે. ફોલ ભેગા શેડા નીકળી જાય છે. એટલે તારી માને હરખી રાખ ને. હશે બાપુ હશે. હાલો હાલો હું હાલો. ભલે ભાગી ગયો ગમે બાકી આના દબાણમાં રહેશે જ નહીં. હવે આમ છાન મુનીના ઘર ભેગા થાવ ને હાલો ને ભલે વહુ આવી પરોણો ફાટી જાય છે હમણે. આમ ગામમાં ધજાગરા કરવા હાલી જતી નીકળી છો. આમ ઘર ભેગી ના થાવ મોઢું કર્યું છે વેફર જેવું હશે ને. બાપુ, હાલો. વેફર વાય તમારું જો આવા દે ને કે હમણાં એક તું મૂકું આને કહી દેજે સમજાઈ દેજે તો વારો કાઢી નાખ્યું હવે હાલો